હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં. તો આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા આવે તેવા સેવ રોલની રેસીપી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા 3 થી 4 મોટા બટાકા છે તેને આપણે બાફી અને છાલ ઉતારી અને એકદમ સરસ ઠંડા કરી લીધા છે. બટાકા આપણે એકદમ ઠંડા લેવાના અને હવે આપણે આ રીતે મેસરની મદદથી આ બધા જ બટાકાને એકદમ સારી રીતે એવા મેશ કરી લઈશું. તો આ રીતે આપણે બધા જ બટાકા છે તે આ રીતે સરસ એવા મેશ કરી લેવાના છે. અને હા, આપણા બટાકા આખા ના રહેવા જોઈએ, નહીં તો આપણા સેવ રોલ છે તે સારા એવા નહીં બને. તો એટલા માટે આપણે આ રીતે બધા જ બટાકાને એકદમ સારી રીતે મેશ કરી અને એક સરખા કરી લેવાના, એકદમ સરસ મેશ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે બધા જ બટાકાને એકદમ સારી રીતે મેશ કરી અને એકદમ સરસ આ રીતે બાઇન્ડિંગ કરી લીધા છે. તો હવે આપણે તેમાં મસાલામાં 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલો આપણે લસણ અને લીલા મરચાંની પેસ્ટ તૈયાર કરીને રાખી છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું. અને હવે આપણે તેમાં અડધી ચમચીથી થોડી ઓછી એટલે કે પોણા ચમચી જેટલી આપણે આમાં હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે તેમાં ગરમ મસાલા પાવડર એડ કરીશું. અને હવે આપણે તેમાં 1 ચમચી જેટલો ધાણા જીરુંનો પાવડર એડ કરીશું અને હવે આપણે તેમાં થોડી કોથમીરના પાન એડ કરીશું અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તો બધા જ મસાલા મેં એડ કરી દીધા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે અહીંયા અડધા કપ જેટલો આ રીતે ચોખાનો લોટ છે તે મેં લીધો છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું. જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે તેમાં કોર્નફ્લોર પણ એડ કરી શકો છો. તો હવે આને આપણે સારી રીતે આ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી અને એકદમ સરસ એવું આપણે બેટર આ રીતે સરસ એવું બનાવીને તૈયાર કરી લેવાનું છે. આપણે આમાં પાણીનો યુઝ નથી કરવાનો, પાણી વગર જ આપણું એકદમ સરસ એવું મીડિયમ એવું બેટર બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી અને એકદમ સરસ એવી સ્ટફિંગ બનાવીને તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણો મસાલો બની અને પરફેક્ટ એવો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તેમાં ખટાશ માટે અડધા લીંબુનો રસ એડ કરીશું. જો તમારે લીંબુ ના નાખવું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો હવે આપણે લીંબુનો રસ તેમાં એડ કરી દીધો છે. તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને લીંબુનો રસ આ રીતે બધા સ્ટફિંગમાં એડ થઈ જાય એટલા માટે. તો હવે આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે સેવ રોલ બનાવવા માટે. તો હવે આપણે આ રીતે મીડિયમ સાઇઝનો આ રીતે લુવો લઈ અને 2 હાથમાં આ રીતે લઈ અને એકદમ સરસ એવું રોલ વાળીને તૈયાર કરી લઈશું. તમારે જે શેપ રાખવો હોય તે શેપ તમે રાખી શકો છો, પણ મેં અહીંયા આ રીતે થોડો લાંબો એવો આ રીતે રોલ પાડી અને મેં તૈયાર કર્યો છે. હવે આ રીતે આપણે બધા જ રોલ છે તે વાળી અને તૈયાર કરી લેવાના છે. તો આપણે એકદમ સરસ આ રીતે બધા જ રોલ મેં વાળી અને તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો કે આપણે બધા જ રોલ વાળી દીધા છે. તો હવે આપણે અહીંયા 2 થી 3 ચમચી જેટલો ચોખાનો લોટ લઈશું અને હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી અને એકદમ પતલું એવું બેટર બનાવીને તૈયાર કરી લઈશું, જેથી કરીને આપણે સેવ રોલ બનાવતી વખતે એકદમ આસાનીથી તેની કોટિંગ થઈ જાય એટલા માટે. તો આ રીતે હવે આપણે એકદમ સરસ એવું પતલું બેટર બનાવી અને તૈયાર કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ એવું પતલું બેટર બનાવી અને એકદમ સરસ તૈયાર કરી લીધું છે. તો હવે આપણે આમાં જે રોલ બનાવીને રાખ્યા છે તે રોલ આપણે આ રીતે તેમાં એડ કરી દેવાના છે અને હવે આપણે તેના ઉપર આ કોટિંગ જે બેટર બનાવ્યું છે તેને આ રીતે સારી રીતે કોટિંગ કરી અને એકદમ સરસ એવું કવર કરી લઈશું. તો આ રીતે આપણે હલકું હલકું બેટર લગાવી દીધું છે અને હવે મેં અહીંયા જે આપણે ખીર બનાવીએ તે જ સેવૈયા લીધી છે. સેવૈયાને આપણે ભાગી અને આ રીતે સરસ એવી મીડિયમ કરી લીધી છે અને હવે આપણે જે રોલ બનાવ્યો છે તેના ઉપર આ રીતે સેવૈયાની કોટિંગ કરી લઈશું. તો એકદમ સરસ એવું તેનો દેખાવ અને એકદમ સરસ ક્રિસ્પી એવા આપણા સેવ રોલ બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે હવે આપણે બધી જ સેવ છે તે આ રીતે આના ઉપર આપણે લગાવી દઈશું. તો આ રીતે આપણે બધા જ સેવ રોલ છે તેને તૈયાર કરી લેવાના છે. તો આ રીતે મેં બધા જ સેવ રોલ તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો કે આપણા સેવ રોલ એકદમ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેને તળવા માટે મેં અહીંયા એક પેનમાં થોડું તેલ લીધું છે અને તેલ આપણે એકદમ હાઈ એવું ગરમ કરી લેવાનું છે અને આપણું તેલ એકદમ હાઈ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં જે સેવ રોલ બનાવીને રાખ્યા છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે આને તરત જ પલટાવવાનું નથી. આમાં થોડો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને રહેવા દઈશું અને હવે આપણે ઝારાની મદદથી હલટાવતા પલટાવતા જઈ અને એકદમ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે. તો આ રીતે હલટાવતા પલટાવતા જઈ અને એકદમ સારી રીતે આપણે નાસ્તો
તરીને તૈયાર કરી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો કે તેનો કલર થોડો ચેન્જ થઈ અને થોડો એવો ગોલ્ડન થવા આવે છે, પણ આપણે આને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કરવાના છે. તો એટલા માટે આપણે ઝારાની મદદથી હળવા હાથેથી પલટાવતા જઈ અને આ રીતે એકદમ સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણા સેવ રોલ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે અને તેનો કલર પણ એકદમ સરસ એવો ગોલ્ડન આવી ગયો છે. તો એકદમ સરસ આ રીતે ક્રિસ્પી એવા સેવ રોલ આપણે તળી અને તૈયાર કરી લઈશું. તો હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું. તો આ રીતે મેં બધા જ સેવ રોલ છે તે બનાવી અને તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો કે આપણા સેવ રોલ એકદમ સરસ ક્રન્ચી એવા બનીને તૈયાર થયા છે. તો હવે આપણે તેને ટમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા આપણે એકદમ ક્રિસ્પી અને ચટપટા સેવ રોલ બનીને તૈયાર છે. તો દોસ્તો તૈયાર છે આપણા ચટપટા અને ક્રિસ્પી સેવ રોલની રેસીપી.